હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. સો આઈ એમ સો હેપી કે આજે હું તમારી સમક્ષ એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું કે પ્રથમ સત્રની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. હવે પ્રથમ સત્ર જે છે ને, તમે એમ કહો હજી તો પ્રથમ સત્રને કેટલી વાર છે, તો દીકરાઓ તમારે ઓક્ટોબરમાં તમારે એક્ઝામ શરૂ થઈ જશે 15 તારીખે કે 16 તારીખે. તો અત્યારે ઓલરેડી આ જુલાઈની આજે 1 તારીખ છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મહિના તમારી આગળ બાકી છે. તમે 9મા ધોરણમાં હો, આઈધર 10મા ધોરણમાં હો અથવા 11 અને 12માં હો, તમારા લોકોને 75% થી 80% સિલેબસ હશે. કેટલું હશે? 75 to 80%. હવે દીકુડાઓ કેવી રીતના એની તૈયારી કરવી, ખાસ કરીને ગણિતમાં. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જેમણે એપ્રિલથી તૈયારી શરૂ કરી નાખી હોય. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જે હવે જુલાઈથી થોડાક જાગૃત થયા હોય અથવા તો જૂનથી જાગૃત થયા હોય. તો પાછલું જે ચાલી ગયું બાકી પણ રહી ગયું હોય તો એનું શું કરશું એની પણ આપણે ચર્ચા કરીએ. હવે કેવી રીતના તૈયારી કરવી જોઈએ? ઘણા બધા લોકો શું સમજે દીકરાઓ કે પ્રથમ પરીક્ષા એટલે શું, કે ભાઈ એ તો સ્કૂલની એક સામાન્ય એક્ઝામ છે, સામાન્ય ટેસ્ટ છે એવું માની લે અને એની તૈયારી 8 દી અગાઉ કરીને કેટલાક આગલા દિવસે બુક ખોલીને બેઠે. પછી એમ વિચારે કે ભાઈ આપણે છે કે નહીં છેલ્લા 3 મહિના લડી લેશું ફાઇનલ એક્ઝામ વખતે અથવા તો બોર્ડ એક્ઝામ વખતે. 9માવાળા તો હજી એટલા સિન્સિયર થયા જ ન હોય. 11 કોમર્સવાળા તો મોટા ભાગના 80% વિદ્યાર્થી એવા છે જે 12મા ધોરણ આવીને છાતીઓ કૂટે કે મન નથી આવડતું, મન નથી આવડતું, મન નથી આવડતું. કેમ નથી આવડતું? અકાઉન્ટમાં પલ્લો નથી પડતો, પલ્લો નથી પડતો, પલ્લો નથી પડતો, પલ્લો નથી પડતો. કેમ અકાઉન્ટમાં પલ્લો નથી પડતો? કે કારણ કે તમે 11મા ધોરણમાં અકાઉન્ટમાં ધ્યાન જ નથી આપ્યું. તમે લોકો તો લિબરલ રહ્યા ને કે ભાઈ આપણે તો 11મું છે, કોમર્સ લીધું છે, આપણે ક્યાં એટલી મહેનત કરવાની જરૂર છે. એટલે 12મા ધોરણમાં બચકા બેસી જાય, હે ને, બકરી ડબ્બામાં પુરાઈ જાય. અને પછી વાર્ષિક હિસાબના બે બાજુના જવાબ ભેગા ન થાય, એટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય કે એની કોઈ હદ જ નથી. તો મારા દીકરાઓ, મારા દોસ્તો, મારા મિત્રો, તમે લોકો 9મામાં હો કે 11મામાં હો, 10મામાં હો કે બોર્ડ 12માની અંદર હો, તમે લોકો પહેલેથી તૈયારી કરશો તો તમારે છેલ્લે માથાકૂટ નહીં કરવી પડે. પણ જો તમે અત્યારથી મહેનત ન કરી દીકુડાવ તો છેલ્લે બધું ભેગું કરવા જાશો, 15 કલાક લડશો તોય ભેગું નહીં થાય. તો પહેલેથી રોજ 2 કલાક તૈયારી કરશો તો છેલ્લે તમારે ખાલી રિવિઝન કરવાનું જ રહેશે. છેલ્લે તમારે ખાલી જોવાનું જ રહેશે. જે કોન્સેપ્ટ નથી આવડતા એ જ સમજવાના રહેશે કે જેથી તમે સારું પરિણામ લાવી શકશો. તો પહેલી વખત ધ્યાન રાખો કે ભાઈ બોર્ડ પરીક્ષા 2027 કે તમે 9 અને 11માં હો તો વાર્ષિક પરીક્ષા 2027 શરૂઆતથી જ સ્માર્ટ તૈયારી કરો. પહેલેથી જ જોરદાર તૈયારી કરો ભાઈ, હે ને. સ્માર્ટ તૈયારી કેવી રીતના કરવી? તો કે ભાઈ પ્રથમ પરીક્ષા એ ઇન્ટરનલ ટેસ્ટ નથી કે ભાઈ આમાં ગમે એ કરી લ્યો, માર્ક્સ આવે ન આવે શું ફરક પડે. બાપુ ફરક પડે. પછી આ પરીક્ષા બોર્ડની તૈયારીનો મજબૂત પાયો બનાવશે. કેવો પાયો બનાવશે? તમારો મજબૂત. અગર પ્રથમ પરીક્ષામાં તમે 9મામાં અને 11મામાં છો, તમે 10 અને 12ની અંદર છો, અગર પ્રથમ પરીક્ષાની અંદર તમારું પરફોર્મન્સ સારું નથી તો ફાઇનલ એક્ઝામમાં હું ગેરંટી આપું કે 80% કરતાં વધારે નહીં આવે. મેક્સિમમ તમારે 80% આવશે પાછળથી મહેનત શરૂ કરી તો. તમારી જાન અત્યારથી મહેનત શરૂ કરવાનું તૈયાર કરી દો તો જેથી કરીને તમારો પાયો મજબૂત થઈ જાય. બરાબર. આગળ શરૂઆતથી જ કોન્સેપ્ટ ક્લિયર રાખો જેથી અંતિમ બોર્ડ તૈયારી સરળ બને. 9 અને 11 વાળા બોર્ડ એટલે ફાઇનલ એક્ઝામ સમજવાનું, કારણ કે બોર્ડ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એક્ઝામ. બસ, હે ને. તો તમારા કોન્સેપ્ટ ક્લિયર અત્યારે હશે ને તો છેલ્લે તમારે માથાકૂટ નહીં કરવી પડે, છેલ્લે તમારે દોડવું નહીં પડે, છેલ્લે તમને એન્ઝાયટી નહીં થાય. ઘણા બધા લોકોની બોર્ડ એક્ઝામ વખતે તબિયત ખરાબ થઈ જાય. બોર્ડ એક્ઝામ વખતે પેટમાં દુખવા મળે, માથું દુખવા મળે, એની તબિયત ખરાબ થવા મળે, એને વોમિટિંગ થવા મળે. કેમ? કારણ કે એની ચિંતા વધી ગઈ હોય, ટેન્શન વધી ગયું હોય. કેમ ટેન્શન વધી ગયું હોય? કારણ કે બકા કે બકુડીએ પહેલાં તો મજા કરી હોય અને જ્યારે એક્ઝામ આવે ને ક્યારે જોવે ઓહો હવે એક્ઝામને 3 મહિનાની જ વાર ને કાંઈ નથી આવડતું એટલે ઢેલ ટીપાય એટલે આ તબિયત ખરાબ થવાનું શરૂ થઈ જાય. તો રોજ 2 કલાક જે છે કે નહીં તમે બેઠો, અને આ બેઠો એટલે હોમવર્ક કરવા નથી બેઠવાનું, બેઠો એટલે તમારા લોકોને ફેરબુક કમ્પ્લીટ કરવા નથી બેઠવાનું. બેઠો મીન્સ તમે સેલ્ફ સ્ટડી કરો, તમે જાતે પ્રયત્ન કરો, લર્ન કરો, દાખલા જાતે ગણો, પ્રેક્ટિસ કરો તો તમને થશે. ઓકે. હવે જો દરરોજ નિયમિત અભ્યાસ ઇઝ ઇક્વલ ટુ વધુ આત્મવિશ્વાસ અને વધુ માર્ક્સ. અગર ડેઈલી તમે નિયમિત અભ્યાસ કર્યો તો તમારો આત્મવિશ્વાસ વધતો જશે. તમારી હરેક સ્કૂલની ટેસ્ટ દર મહિને સ્કૂલમાં ટેસ્ટ લેવાતી જ હોય. તમે અગર કોઈ ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો દર મહિને કમ્પલસરી એમાંય ટેસ્ટ લેવાતી હોય. તમારા દીકરાઓ એની અંદર તમારો આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ. અને માર્ક્સ તમારા કેવા હોવા જોઈએ? વધુ હોવા જોઈએ. એના પછી પ્રથમ સત્રમાં સારું પ્રદર્શન એટલે બોર્ડ પરીક્ષામાં 90% તરફનું પહેલું પગલું.
બરાબર ને? તો તમારું જો પહેલી એક્ઝામમાં સારું પરફોર્મન્સ થયું એટલે બોર્ડ એક્ઝામમાં 90% A1 ગ્રેડ લાવવા માટેનું પહેલું સ્ટેપ તમે પહેલું કાર્ડ પાર કરી દીધું. જો તમે ઓલો ગેમમાં અલગ અલગ કાર્ડ આવે ને, પહેલું કાર્ડ, બીજું કાર્ડ, ત્રીજું કાર્ડ, ચોથું કાર્ડ, તો તમે પ્રથમ પરીક્ષા સારી આપી એનો મતલબ શું થયો? તમે ફર્સ્ટ કાર્ડ જે છે ને એ પાર કરી ગયા. સમજાણું કે નહીં? ઓકે. એના પછી બીજી વસ્તુ, સ્માર્ટ સ્ટ્રેટેજી. કેવી રીતના ભણવું જોઈએ? 4 સ્ટેપ છે. હવે કેવી રીતના ભણશો તો તમારી પ્રથમ પરીક્ષામાં સારું રિઝલ્ટ આવશે? તો પહેલું સ્ટેપ શું છે? એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક એને તમે એના માસ્ટર બનો. દરેક ઉદાહરણ. હવે ઘણા બધા હું કહે, સાહેબ તમે ઉદાહરણ ક્યારે ગણાવશો? જો હું તમને સમજાવું. બેટા, તમારી ચોપડીની અંદર 2 વસ્તુ હોય. એક હોય ઉદાહરણ, હે ને? એક અહીંયા લખેલું જ છે ઉદાહરણ, અને એક હોય સ્વાધ્યાય. હવે તમે ગુજરાતી ભણો છો, સંધિ છૂટી પાડો. સ્વાધ્યાયનો મતલબ શું થાય? સ્વ અધ્યયન. તમારે પોતે અધ્યયન કરવાનું છે. તો હવે સ્વાધ્યાય તમારે જે પોતે કરવાનું છે એ અમે ટીચર્સ તમને હેલ્પ કરીએ છીએ. સ્કૂલવાળા, ટ્યુશનવાળા, ઓનલાઈનવાળા, અમે તમને લોકોને હેલ્પ કરીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશનની અંદર સ્વાધ્યાયનો હરેક દાખલો આપણે ગણીએ છીએ. તમારા બાપ ઉદાહરણ તો જાતે તૈયાર કરો, એના જવાબ તો ચોપડીમાં જ લખેલા છે. તમારા લોકોને બધું રાંધેલું તૈયાર જોવે, ત્યાં ડખા થાય છે. તમારા લોકોને મહેનત નથી કરવી. 5 સમ આપ્યા હોય ડીપીપી માટે, તમે ડીપીપીના 5 સમય ન કર્યા હોય, બોલો, હે ને? તમારા દીકરાઓ મહેનત કરો તો તમારા લોકોને દરેક ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક સમ તમારે કરવાના છે. બીજી વસ્તુ, સ્ટેપ 2, દરેક એક્સરસાઇઝ સોલ્વ કરો. એક પ્રશ્ન મૂકવાનો નહીં. સાહેબ મારે બેઝિક મેથ છે. 10મા વાળા એમ કે 9મા વાળાને તો બધું જ કરવાનું છે, આખું ગણિત. અને યાદ રાખો, 9મા ધોરણનું ગણિત તમારું સારું હશે ને તો 10મા ધોરણમાં તમારે 100માંથી 100 આવી જશે. એની જવાબદારી. તમે 9મામાં 100માંથી 90 લઈ આવ્યા ને, 9મા ધોરણમાં 100માંથી 90 લઈ આવ્યા ને તો 10મા ધોરણમાં 100માંથી 100 આવી જાય. બોલો. હા, ખરેખર હું મસ્તી નથી કરતો. તમે 11મા ધોરણમાં અકાઉન્ટમાં 100માંથી ફાઇનલ એક્ઝામમાં અગર 85 લઈ આવ્યા ને પહેલી પરીક્ષામાં 50માંથી 45 લઈ આવ્યા ને તો 10મા ધોરણમાં તમારા લોકોને અકાઉન્ટ અને સ્ટેટમાં 100માંથી 100 આવે. કેમ? કારણ કે 9 અને 11 પાયો છે. અગર પાયો મજબૂત છે બાપુ તો પછી 10મા અને 12મા તો તમે લડી લેશો. ડન. એના પછી ફોર્મ્યુલા રિવિઝન. તમે ફોર્મ્યુલા રિવિઝન કરો મારી જાન. બરાબર. હવે ઘણા બધા લોકોને આખું વર્ષ પૂરું થઈ ગયું હોય ને તો સૂત્ર ન આવડતા હોય તો મધ્યકના સૂત્ર તમને 3 યાદ હોવા જોઈએ. મધ્યસ્થના, બહુલકના. પછી તમે લોકો જ્યારે પેલું ચેપ્ટર કરો કે તમને ખબર હોવી જોઈએ કે લસા ગુણ્યા ગુસા બરાબર A ગુણ્યા B. આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે, બીજું તો સૂત્ર છે નહીં. બીજી ચેપ્ટર વાત કરીએ તો એમાં સ્વાધ્યાય 2.2 છે, બહુપદી 10મા વાળાની છે અને 9મા વાળાની બહુપદી છે. તો એની બધી સૂત્ર આવે. 9મા ધોરણમાં તો કેટલી બધી સૂત્ર આવે છે કે ભાઈ A વત્તા B એનો વર્ગ બરાબર. આ બધું 10મા ધોરણમાં કામ આવે, 11મામાં કામ આવે, 12મામાં કામ આવે. A વર્ગ વત્તા 2AB વત્તા B વર્ગ. આ બધા સૂત્ર આવે છે કે નહીં? એને તો બધા સૂત્ર પાકા કરો. રોજ તમે 10-15 મિનિટ સૂત્ર જોવો, પાકા કરો. 9મામાં પાકું કરી લીધું, 10મામાં કામ આવશે. 10માની અંદર તમારે 2.2માં પહેલા પદ છેલ્લા પદનો ગુણાકાર કરવાવાળું છે. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -B/, શૂન્યના ગુણાકારનું સૂત્ર છે C/. તમારી જાન આ બધું પાકું કરો. આ રોજ 10-10 મિનિટ તમે જુઓ. કોઈ પણ ચેપ્ટર નવું શરૂ થાય એટલે પહેલું પેજ સૂત્રનું જોવું જોઈએ. ક્લિયર? આગળ. એના પછી નેક્સ્ટ, આ 10 થી 15 મિનિટ કમ્પલસરી રોજ ફોર્મ્યુલા રિવિઝન કરવાની. પછી મોઢે લખો એને લખીને યાદ કરો. લખીને યાદ કરવા કરતા લખીને તો યાદ કરો, ઓકે, પણ એના કરતા સારી વસ્તુ પહેલા લર્ન કરી નાખો, પછી મોઢે લખો, પછી કમ્પેર કરો. ડન? ઓકે, આગળ વ્યા જઈએ. પછી પ્રીવિયસ સ્કૂલ પેપર. હવે PYQ કે આ સાહેબ આ PYQ શું છે? તો કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. બરાબર? PYQ, P પ્રીવિયસ, Y યર, ક્વેશ્ચન, Q. બરાબર ને? તો અહીંયા પ્રીવિયસ સ્કૂલ પેપર. તમે 9મામાં છો, તમે 11મામાં છો, તમે 10 અને 12મામાં છો તો બોર્ડના પેપર સોલ્વ કરો. તમે 9મામાં છો અને 11મામાં છો, આમથી 9 થી 12 બધાઈને ગયા વર્ષે ટીચરને કહેવાનું કે છેલ્લા 3 વર્ષના પ્રથમ પરીક્ષાના પેપર આપો સ્કૂલના. અને એ જો પેપર તમને મળી ગયા અને તમે એ સોલ્વ કરી નાખ્યું, હું ગેરંટી આપું એ 3 પેપર પ્રથમ પરીક્ષાના 9 થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી માંગીને કરી લીધા. એમાંથી બેઠું 85 થી 90% તમને પ્રથમ પરીક્ષામાં હશે. ગેરંટી આપી દઉં. જાઓ, હું લખીને આપી દઉં તમને. તો તમારી સ્કૂલની લાઇબ્રેરીમાં જાઓ, તમારા સ્કૂલના ટીચરને કહો કે અમને છેલ્લા 3 વર્ષના પ્રથમ પરીક્ષાના પેપર આપો, અને મળી ગયા તો તમારું કામ થઈ ગયું. નેક્સ્ટ, આ તમારે કરવાનું છે. બરાબર ને? એ સોલ્વ કરવાનું છે. આ 4 સ્ટેપ તમે ફોલો કરી લીધા તો એ સ્ટ્રેટેજી જે છે એ તમને કામ આવી જશે. હવે 10મા ધોરણની અંદર તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે. હવે આ બોર્ડ માટેની બ્લુપ્રિન્ટ છે. સાહેબ અમારે પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર હશે?
તો યાદ રાખો મારી જાન, તમે 9માં હો, 10માં હો, 11 કે 12માં હો, કે તમારા લોકોને પ્રથમ પરીક્ષામાં કયા ચેપ્ટર હશે, કેટલા માર્ક્સના હશે, એ તમારી સ્કૂલના ટીચર સિવાય બીજું કોઈ નહીં કહે, કે કારણ કે એ પેપર તમારા ટીચરને કાઢવાનું છે. આ બધી બ્લુપ્રિન્ટ છે એ તો બોર્ડ માટે છે, પણ પ્રથમ પરીક્ષાની કોઈ બ્લુપ્રિન્ટ હોય કે ભાઈ 10મા વાળાને પેલો વિભાગ એ 24 માર્ક્સનો, BC જે છે 18 માર્ક્સનો, D 20 માર્ક્સનો બ્લુપ્રિન્ટ હોય, પણ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાશે, એમાંથી કયા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, એ બધું તમારા ટીચર નક્કી કરે, કારણ કે એને પેપર કાઢવાનું હોય. એટલે તમારે તમારા સ્કૂલના ટીચરને પૂછવાનું કે ભાઈ પ્રથમ સત્રમાં તમે જે પેપર કાઢશો એની મને થોડીક બ્લુપ્રિન્ટ આપી દો ને, કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે, જે ચેપ્ટર આલી ગયા હું ઘરે તૈયાર કરવા માંડું. ખાસ કરીને ગણિતમાં તો એ દાખલા ગણવા માંડું, હે ને, ગણિતમાં તો આખા ચેપ્ટર જ ઉપાડવાના, હમણાં બ્લુપ્રિન્ટ ઉપર ફોકસ ઓછું કરવાનું, એ ફાઇનલ એક્ઝામમાં કરવાનું. અત્યારે આખા ચેપ્ટર જ ઉપાડી દેવાનું. છતાં મેં અહીંયા બ્લુપ્રિન્ટ કરી નાખી છે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પણ આના માટે એક સ્પેશિયલ વિડીયો આવશે જેમાં હું તમને આખી બ્લુપ્રિન્ટ સમજાવીશ કે ભાઈ કેવી રીતના પ્રશ્ન તમને પૂછાય છે, હે ને. પણ આ લાગુ પડશે ફાઇનલ એક્ઝામમાં. ઓકે, એના પછી દરરોજ તમારા લોકોને 2 hours સ્ટડી કરવું જોઈએ. એમાં તમારે હવે જો અહીંયા મેં છે ને બધું ખાલી મેથ્સ માટે નથી, બધું છે, ગણિત માટે નથી. રોજ 2 કલાક તમારે પોતાના, હવે એ 2 કલાક રોજ બેઠો, વીકના કેટલા 6 દિવસ થયા, તો 6 દિવસ તમે છે કે નહીં ગણિત, વિજ્ઞાન, સમાજ 2 દિવસ આપી દો. લેંગ્વેજના જે સબ્જેક્ટ છે એ તમારે રવિવારે કરવાના. આઈધર 1 કલાક લેંગ્વેજનો અલગ, લેંગ્વેજ એટલે કે 2 દિવસ ગુજરાતી કરો, 2 દિવસ હિન્દી કરો, 2 દિવસ સંસ્કૃત કરો. થઈ ગયું. હવે તમને હિન્દી આવડે છે તો પછી 2 કલાક ઇંગ્લિશ કરો, 2 કલાક ગુજરાતી કરો, 2 કલાક સંસ્કૃત કરો. તો 6 દિવસ થઈ ગયા, તો બેટા 3 કલાક બેઠવાના છે, જેમાંથી 2 કલાક મેન વિષયોને આપવાના છે, ગણિત, વિજ્ઞાન, સમાજને, અને રોજ 1 કલાક તમારે ભાષાને આપવાનું છે. આવી રીતના 6 દિવસનું પ્લાનિંગ બનાવો. હવે તમે 3 વિષય છે ગણિત, વિજ્ઞાન, સમાજ, તો 2 દિવસ ગણિત કરો, સોમ મંગળ ગણિત કરો, બુધ ગુરુ સમાજ કરો, અને શુક્ર શનિ વિજ્ઞાન કરો. 2 કલાક બેઠો, રોજ 1 કલાક લેંગ્વેજ લઈને બેઠો. તો આવી રીતના તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે કેવી રીતના તમે રોજ વાંચો છો. હું ડિટેલમાં એના માટે વિડીયો લઈને આવીશ, બરાબર. તો હવે સ્ટડી પ્લાન શું હોવું જોઈએ, તો કે 30 મિનિટ તમે જે કરો ને કોન્સેપ્ટ ક્લિયરિટી અને થિયરી ઉપર ધ્યાન આપો. કોઈ પણ વસ્તુ આમ નામ ધબધબાટી ગોખવાનું શરૂ ન કરી દો, દાખલાનો ઉતારો ધબધબાટી ન મારો. જે સરે કરાયું છે સ્કૂલમાં, ટ્યુશનમાં, મેં કરાયું છે ઓનલાઈનમાં, કે મારી પાસે ભણ્યા છો આલ્ફા એકેડમી ઓફલાઈન ભાવનગરની અંદર, તો તમે એ લોકો સમજો એકવાર કેવી રીતના સરે કરાયું, કેવી રીતના દાખલો થાય. પછી 30 મિનિટ સમજ્યા પછી તમે લોકો જાતે દાખલા ગણવાની શરૂઆત કરો, બરાબર. પછી એક્ઝામ્પલ કરો અને એક્સરસાઇઝ પ્રેક્ટિસ કરો. પછી તમારે જાતે દાખલા ગણવાના છે. પછી એ દાખલામાંથી મિસ્ટેક ગોતો કે ભાઈ મારી ક્યાં ક્યાં મિસ્ટેક પડી છે, અને પછી તમે મિસ્ટેક સુધારીને જે ફોર્મ્યુલા હતી રિવિઝન કરી નાખો. તમે વિજ્ઞાન કરવા બેઠા તો જે ચેપ્ટર તમે પાકું કરવા બેઠા છો, તમે એક નજરે એ ચેપ્ટરનું શું કહેવાય થિયરી સમજી લો, એનું તમે કોન્સેપ્ટ સમજી લો. પછી અહીંયા એક્સરસાઇઝ અને પ્રેક્ટિસની બદલે એ સવાલના જવાબ તમે 1 કલાક સુધી પાકા કરો. પછી એ સવાલના જવાબ 20 મિનિટ તમે લખો મોઢે, અને પછી તમારી મિસ્ટેક ગોતો અને રિવાઇઝ કરી નાખો. વાર્તા પૂરી થઈ ગઈ. સમાજ કરવા બેઠા તો અડધી કલાક પહેલા આખું ચેપ્ટર જોઈ લો, ઉપરથી સમરી જોઈ લો. આપણે મટીરિયલ પેન્ટેડ મટીરિયલ આમાં હશે. જો આ પેન્ટેડ મટીરિયલની અંદર આખા ચેપ્ટરની સમરી, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય કે પછી ગણિત હોય, આ દરેક વસ્તુની સમરી અમે 2-2.5 પેજમાં આપી છે. તમારે અડધી કલાકે ન થાય, પણ ધ્યાનથી એક લીટી વાંચો તોય અડધી કલાકમાં આખું ચેપ્ટર તમે રિવાઇઝ કરી શકો. પછી શું કરવાનું, પછી પાકું કરવાનું 1 કલાક, પછી 20 મિનિટે પાકું કર્યું ને એની ટેસ્ટ આપો, અને પછી 10 મિનિટ એક વખત તમે એને જોઈ લો. જે ભૂલ હોય સુધારી નાખો. વાર્તા પૂરી થઈ ગઈ. આવી રીતના બેઠો. ભાષામાં 1 કલાક બેઠો છો તો પેલી 10 મિનિટ તમે યાદ કરો કે ટીચરે તમને શું વાર્તા કીધી હતી, શું સ્ટોરી હતી. પછી સવાલ જવાબ પાકા કરો, અને પછી લખો ને ચેક કરો. અને જો ગ્રામર કરો છો તો ગ્રામરની ડાયરેક્ટ પ્રેક્ટિસ શરૂ કરો. ટીચરે જે નોટ્સ લખાવી હોય 10 મિનિટ એ નોટ્સ જોઈ લો, નિયમો જોઈ લો, અને પછી ગ્રામરની પ્રેક્ટિસ શરૂ કરો. તો રોજ 3 કલાક તમે બેઠા, 2 કલાક મેઇન સબ્જેક્ટ ને 1 કલાક ભાષાના વિષયને. તમારા લોકોને પ્રથમ પરીક્ષામાં 90% કરતા ઓછા આવે તો હું ટકો કહીને ફરું, પણ શરતી 3 મહિના 3 કલાક બેઠો. ક્લાસમાં છેલ્લી બેન્ચથી પહેલી બેન્ચ સુધી પોગાડવાની જવાબદારી મારી, હે ને દીકરાઓ. તો આવી રીતના જો તમે લોકોએ પ્રેક્ટિસ કરી તો તમને લોકોને ખૂબ ફાયદો થશે. ડન છે? ઓકે. જેટલી પણ પ્રેક્ટિસ કરશો, તમારી ભૂલ તમે એનાલિસિસ કરશો, એને તમે ઇમ્પ્રૂવ કરશો, એટલે આ રિપીટ કરતા રહેશો તો રિઝલ્ટ આવી જશે. નેક્સ્ટ, સફળતાનો મંત્ર. 5 બાબત યાદ રાખો. એક, પ્રથમ પરીક્ષા હારી જાય એના માટે. પ્રથમ હારી ગઈ તો દ્વિતીય અને ફાઇનલ સારી જશે. પહેલું, તમામ ફોર્મ્યુલા એકવાર રિવિઝન રોજ જોવાની જ છે, જોવાની જ છે, બરાબર. જે ભૂલ વારા ઘડીએ થતી હોય એને રિપીટ ન કરો.
પછી તો કે ટાઈમ લિમિટમાં પ્રશ્ન સોલ્વ કરો. મોટા ભાગે પ્રોબ્લેમ શું થાય છે કે પેપર પૂરું જ નથી થતું, આવડતું બધું હોય, એટલે જ હું લખવાની પ્રેક્ટિસની વાત કરું છું. સમયસર તમારે પેપર પૂરું થવું જોઈએ, બરાબર. એના માટે તમારે જેટલી વધારે ટેસ્ટ આપશો એટલો ફાયદો થશે. પછી આપણને હું કીધું ભાઈ પ્રેઝન્ટેશન અને સ્ટેપ મેકિંગનું ધ્યાન રાખો. પ્રેઝન્ટેશન ભાઈ બોર્ડના પેપરમાં તમે હોશિયાર છો કે તમે નબળા, એ ટીચરને ખબર નથી. તમારા રાઇટિંગ સારા તો તમે હોશિયાર, તમારા રાઇટિંગ ખરાબ તો તમે નબળા. વાર્તા પૂરી થઈ ગઈ. ભલે તમે થોડાક મધ્યમ વિદ્યાર્થી હો, પણ રાઇટિંગ અને પ્રેઝન્ટેશન બહુ સારું છે. બોર્ડના પેપર ચેક કરવાવાળા ટીચરના મગજમાં તમે હોશિયાર છો. તમારું બધું સાચું છે, પણ રાઇટિંગ ખરાબ છે, કીડી મોકળા જેવું છે, પ્રેઝન્ટેશન સારું નથી, ચોખ્ખું લખ્યું નથી, મતલબ તમે વીક છોકરાઓ છો. તમે ભલે ગમે એટલા ક્લાસના ટોપર રહ્યા. ઘણા બધા લોકો સ્કૂલમાં બહુ સારા માર્ક્સ લાવે, બોર્ડમાં સારા જ ન આવે, કારણ કે સ્કૂલના ટીચર ઓળખતા હોય એટલે એની પેન આમ હાલે, આને તો બધું આવડે જ છે. પણ એ જ છોકરો જ્યારે બોર્ડમાં લખવા જાય પણ પ્રેઝન્ટેશન ને રાઇટિંગ ખરાબ હોય તો એ તો જે પેપર ચેક કરે છે ખબર નથી તમે હોશિયાર છો કે નબળા. એ તો એવું જ ધાર છે, પ્રેઝન્ટેશન બરાબર નથી, અક્ષર હૂતતા નથી, વંચાતું નથી, તો એને મન થઈ માર્ક્સ મૂકી દેશે, પૂરા નહીં મૂકે. તમારા અક્ષર એવા હોવા જોઈએ કે સામેવાળા સરળતાથી વાંચી શકે, ગિલોરી કાચની જરૂર ન પડવી જોઈએ. સિમ્પલ, ડન. એના પછી યાદ રાખો. પછી શું છે ભાઈ, છેલ્લા દિવસે નવું ચેપ્ટર શરૂ ન કરો. છેલ્લા દિવસે નવું ચેપ્ટર શરૂ ન કરો એટલે વીક જે હોય ને, વીક એમાં સોમ મંગળ માનો કે ગણિત કર્યું તો એક જ ચેપ્ટર કરવાનું, મંગળવાર નવું ચેપ્ટર નહીં કરવાનું. સોમ અને મંગળ 2 દિવસ એક જ ચેપ્ટર, પછી આવતા સોમ મંગળ પાછું એક ચેપ્ટર, પાછું એક ચેપ્ટર, આવી રીતના દર સોમ મંગળ ફાઇનલ જ હોવું જોઈએ. ઓકે. હવે એના પછી ભાઈ ગણિતમાં સફળતા ટેલેન્ટથી નહીં પણ સતત પ્રેક્ટિસથી મળશે ભાઈ, બરાબર. અને સતત પ્રેક્ટિસ કરવા માટે તમારી પાસે હોવું જોઈએ આ પેન્ટેડ મટીરિયલ. એક તો આપણે ઓલરેડી ચેમ્પિયન બેચ શરૂ થઈ ગઈ છે, તમને ખબર છે. જે લોકોને થોડાક પાછળ રહી ગયા છે, જે લોકોને જે હાલી ગયું છે એ નથી થયું, હવે નવા જોડાશે એને એમ થાય કે મારું બાકી નહીં રહે દીકરાઓ, કારણ કે અમે તમારા માટે શરૂ કરવાના છીએ પ્રારંભ બેચ. એની અંદર પ્રથમ પરીક્ષાની તૈયારી કરાવશું અને પ્રથમ પરીક્ષાની આપણે બધું પહેલેથી કરશું, એટલે જે ચાલી ગયું છે એ તમારે રિવિઝન થઈ જાય, ચિંતા નહીં કરવાનું. અને પાછું આપણે રેપિડ રિવિઝન કરવાનું છે, એટલે બીજી વખત રિવિઝન થશે. પછી પાછું પેપર સોલ્યુશન કરશું, એટલે પાછું થશે, એટલે તમને ગુંજાન જરૂર નથી. 9, 10, 11, 12માં પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. જો આ પેન્ટેડ સર્ચ કરશો એટલે તમને મળી જશે. બીજી વસ્તુ, તમારે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે, તમારે સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન જોવે, આખું વર્ષ બિલકુલ ફ્રીમાં મળશે. કરો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ, બધું મળી જશે. અહીંયા મુંજાણા હું લેવા, તમારા માટે તો એપ્લિકેશન છે, એમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ નહીં આવે, એટલે તમારો સમય નહીં બગડે. તો પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, જેમાં દરેક સ્વાધ્યાયનું સોલ્યુશન્સ તમને મળી જશે. ખ્યાલ આવ્યો મારી જાન? તો કહેવાનો મતલબ શું છે દીકુડાઓ, મારા દોસ્તો, મારા મિત્રો, આ આપણું મટીરિયલ છે, એની અંદર બધા ઓબ્જેક્ટિવના પ્રશ્નો આપ્યા છે, વિભાગ વાઇઝ પ્રશ્ન આપ્યા છે, સ્વાધ્યાયના પ્રશ્ન આપ્યા છે. આ મટીરિયલ 1000 છે, જે ધોરણ 10 માટે જ લોન્ચ થયું છે. એના ઓર્ડર માટે તમે કોલ કરી શકો છો 79909272 આ નંબર ઉપર કોલ કરો, કે જેથી આપણે લોકો નેક્સ્ટ લેવલ સુધી પહોંચી શકીએ અને પ્રથમ પરીક્ષા કે ફાઇનલ એક્ઝામ સારું પરિણામ લાવી શકીએ. અને આવા સરસ મજાના વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. પેન્ટેડ ગુજરાતી આપણી આવડિયા 9-10ના વિદ્યાર્થીઓ, પેન્ટેડ કોમર્સ 11-12ના વિદ્યાર્થીઓ માટે છે, સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.